મીઠું તો મીઠી મળે હા બધું સફાઈ કરાવી કઈ શકો જાણો રમતું સરપંચ ના તો રમતું છે બધા બરોબર 4-5 કિલો આપો મેથી તોલીને બરાબર તો વાંધો નહીં. જે તો પીછા હુકમ કે ઘેર હુકમવા માટે મોટો ટોલો અહીંયા શી ખબર પેલા તો કઈ હવાળા સમૂચા ભેગા થયા ને એક આદી કે જુદી મેથી વાળી હોય કીધું લેવી હોય તો એટલે કીધું ઘેર આવીએ ને તો આમાં બધાને આલવી પડે પછી આવું થાય આવો બધા બૂમો પાડે અને મેથી અને કીધું આવીને તમે લઈ જજો હું ચૂંટથી આલી તો કાલ ચૂંટવાઈ કાલે જોડે કાલ લઈ જશે એ આવી હા તો એ વાંધો નહીં અત્યારે તમે ચૂંટી આવો તો વાંધો નહીં પાછું અત્યારે ચૂંટી નાખું બચી એટલી વાત એટલી બેનું છે તે હું તો- લઈ ગયો હું થેલીનું બધું લઈને જ આવ્યો હતો એવું ઓવે આ પાવરનો ડીમાં ને દુકાન બોલાય વાળી ને પછી વાત કરીને પછી એવું પડી ગયું અહીંયા તમારે બીજું પણ ચાલુ એટલે બહુ ચાલુ ફોન કરી પૂછ્યું ચાલુ અમારે દીકરીને ફોન અને અકલો કેટલા છે અકલો આકલો તો આવ્યો એ તો એ બોટ ચલાવતો નહીં હોય આઈનું રસ તે લોકોને રાડ પર આવડા છે પાણીમાં તો કોકને પાણી બદલવાનું તો શું બદલે અને કોકને લેવું તો શું બદલે ચાલુ કરીને આવતો રહેશે એટલે પણ એ કેવું કરે કોઈક હોશિયાર હોય ને એનું પાણી આવે પછી કઈ ના આવે કે અનામ વાળી પણ હું રહું પણ પગાર લેતી મસારી મૂકે છે તારી મસારી વાળીઓ પાણી પછી એ વાળ્યો તો હતો પણ મશીન શું કરું આજ મુહૂર્ત કરો છું શનિવાર નહીં બોલવા છું ના આજે ધોણ આવશે ને શનિવારે જોવા ના આવે. કાલ મોડી મોડી હશે. હશે. અમારે ઘોડા બધા જમા આવી ગયા છે. વાગે દવાનું વહેલું તો દવાઈ નહીં વહેલા કેવું કરવાનું તો ભેગા થઈને ખાઈને હેડો. અમારે એટલી જ ચોલ્લો કરીને રવાના હા. હવે તો ખાવાનું મોડું થાય એટલે આપણે- ના એ તો ભૂલો હતા ને એ આપણો પટેલો એ તો આપણે વહેલું ખવડાવી દઈએ ને પછી એ તો શું કહેશે કે તમે વહેલા ખાઈ લો ને અમારી વાઈને આવશે તો એઠું કરશે એમ કીધે તો દોઢી બે વાગે 2 વાગે એમને તો ધોણ આવે તો ચિંતા નહીં એમને રમવાનો શોખ બહુ ખાવાની ચિંતા ના હોય ખાવાની ચિંતા નહીં જગ્યા જ ખોરું અમે ઘણી કારણ તો ગયા હતા ને 2-3 વર્ષ પહેલો તમે બધા ખાઈ રહ્યા એના જે ધોણ હોય હોમી મળી હતી શેરી સા 2:30 વાગ્યા હતા બરાબર એ તો ઘણે કે કંઈક વાર તમે ખાઈ લો એ તો કે ધોણની બહુ ચિંતા નહીં કરવાની એ વેલા એ તો ટેટા ફોન એટલે ઘડીકમાં આવતા નહીં પેલા એમને ડેન્સ રમવાનું બહુ શોખ રમવાનું ને કૂદવાનું એ ખાવાનું બહુ શોખ નહીં ખાવાનો શોખ નહીં પત્તોનો બહુ શોખ ટોળીઓ જુદી હોય પાછી પત્તો હોય એ જુદા નહીં અને એ તો ના એ તો દોઢી વરઘોડો ને દોઢી બાજુ બી આવી જાઓ રમવા અને એ તો શું કરે તો એવું નહીં કે આપણે હગાણ ઘેર આવી જાય ના રમાય કૂદો ને કે જીને ખાવું એ ખાઈ આવે અને પછી રસોઈયા નહીં રહેતા કે પીરસ વાળા પેલા પત્તો વાળા પછી ખાવું હોય તો રાગે રાગે એકલા લઈને ખાઈ લઈ ઓરામથી પૂછ્યા તો હોય તો ચાલુ હોય કોન્ટ્રાક્ટ બંધ ના કરીએ કોઈ તો બંધ ના કરું ચાલુ જ હોય કૂતરો ફરતો હોય એ પછી તો પછી એલી તો એવું તો યાર. શું હોય ખરી આપણે જઈશું ગાડી હે તમારો વિચાર આવતા રહીએ છીએ ના ઘેર એમ તો માધેમાં વાડીમાં રાખી પછી કહું બારોબાર જઈને ખાઈને આવતા રહીએ વાડીમાં જ હોય ને તો વધારે. મહાદેવમાં પેલો પેલો મહાદેવ સોમનાથ મહાદેવ એ જગ્યા હારી કરી છે લોકો જગ્યા ત્યાંના પૂરી પૂરી પેલું કે તારા પૂરી પૂરી જગ્યા મોટી કરી મહાદેવજી સોમનાથ મહાદેવ
બી હોય ને ઓહ. કરોડ રસવાઈ તો આવી જાય ને તો રહે તો કલર બહુ ખાસ નોમનો કલર હોય છે તો સારું આવી છે ને મારો ફરવા ગાડી આવી ઓહ. આ તો કાળિયા છે સારી પીશું ઓનો સાથે બી ના આવે તો ગાલી નહીં જે ચાદર હોય લઈને આવું ને તારે એવું કરે. શું કર્યું એટલે મારો ફરવા પેલા એકાદા પેલાજી હા પેલા હોય એક કરતા ગાલ્લો પેલો ગાલ્લો પછી એક કલાયા બધા પર વેચી મારે ને લોકો બધા પર એક કોલાય એક પણ જમવાનો આવે ઘર દીધી એક કો દિવસ ઘર દીધી એક કો થઈ ગયેલો મોટા કઈ કરતા હતા હા પણ કોઈ અસર રાખો એક બધું રહે જ મારો દેખો આગળ આગળ સૌથી કરી જમીન કરી પછી કઈ કાઢે વેચી મને તો બાલ્યો ગોળ ડીમ બતાવવાનો થોડો જીરો નો હોય તો પેલો હોનો હોય એટલે એ તો બતાવો કલર રાતે ઘેર આવતો એ ચાલુ આવતું મહિનો 1.5 મહિનો રહીને આવતું ના ભાઈ મેં પવાલ્યું હતી અરે એવો એને ભેગો જોયું કોઈ ભેગો જ નતા અમે. ખાતેરી એ કઈ છે એ કોઈ ખબર નહીં પણ કડી બાજુની છે ઠાકોર છે કે બીજી કોઈ કોમ છે બહુ ખબર થોડી અમ દેખામાં હારી છે એ બહુ સાં કે એ કહેતો તો બોથો જ જાતે અરે ઠાકોર કે હોય જો કેવો કે મારા ઠકરાઈ લાવ્યો હું કે હરિજન હોય કે ગમે તે હોય પણ એ કામ થોડી અમે કાપડામાં શું છે દેખાડે તો એવું હતું તારે. ભરાવી છે હા પતો ખ્યાલ નહીં આવે હતો. કે બી આ ઇતર કોમ છે એવું. બરાબર બરાબર લાવ્યો તમે મોડી પીવો તો ઘડી મોડી પીવા કરી ના ના મીડિયમ તમે પીતા હોય સાંભળી તો મોડી ચાલી. આ મારતા મોડી મોડી અહીંયા પછી ફેર મોરસ નો ખવા ના નહીં નોખી રાજો અમારે બે કાઢલી હે બે પછી પાવ ઘડી પીવાના પછી ના પેલા પેલું કરી મંગળવીને તો મોડી ને મોડી પેલા પેલા જીરા બે અરે આપણે મોડી દીધા વાંધો નહીં કાઢો ઘડી કરવા દાજો તો ખોટ નોખવી પડે પતા દો સાહ મોણસો ને આખલો મકલા હોય પછી નોખું એ તો એમને તો ખોટ નોખવી તો એ અકલાન મોડું પડે ખોટ નોખવા જ વાળી તો ગરીબન ના એમને ઘડીઓ કે ના મેળ આવે છોકરા બધાય અને દાડીઓ તો તમે ગમે તેટલું ખોટ ને ચા નોખો ને અને આમ હારી તો એમને જો મોડી હોય તો કે કશું બનાવી નાખી ખોટ ઘડી જ હોય તમારા વાઘડીઓ છે ને તે હતા હાલ ગયા એમને ચા આપણે પીએ તો કે અમને નહીં પણ બરોબર ખોટ નોખે તો હારી બની શકે ચા ઓછી હોય ચાલે ચા ઓછી હોય દોડી હોય તો ચાલે પણ ઘડી જુઓ પણ જુઓ ગળપણ લાગુ છું યાર પણ કાઢી હોય તો બહુ ચિંતા નહીં દાડીઓ તો એ તો બાઈની એમને ઉકારું છું પકડીને એ તો બસ નેચર કરે છે આવી રીતે હરકાઈ ને પછી બાઈની પકડી રાખે એ તો મોય મૂકી હતી અમારે તો તપેલી ને બધું ચા પીવા જોવો ને નહીં વિચારવાનું ચાલો તમારે દૂધ ઘેરથી પણ બધું તો કોથળી લઈ આપી આવીએ 10 રૂપિયા આકલો આવે તો બહેરી ફરી લાવવા હા લીધા તો દૂધ તો ફૂંકાવે ને. ડેરી એટલે તો પેલા મારે ઘેરથી દૂધ હાલતું ભીખા ચા પી જા પછી લેતા હાલે આ ચા તૈયાર હે ને ચા પી જા અને ચા ખોટ આપવાની કોથળીમાં ગઈ તો કાઢીને પૂછ્યું તો ખરેખર બોલ્યો નહીં એ નહીં કરી ગઈ ડોયો પકડવાનો હા કોઈ બ્રાઇટ થઈ ગરમલા થઈ ગયું થઈ જાય ને એ તો ભાઈ આ બાજુ પાઉન્ડ છે એટલે પેલા ચેકિંગ આવ્યું હોય ને હોમમાં એટલે એટલે કઈ ચોરી તો નહીં કરતા ને કોઈ એની વાત પકડવાનો કરે છે કોકનો ફોન બનાવે આજે મને લાગે પોલીસ ને બધું જીવવાળા ખાશે તને ખ્યાલ કાઢ્યો આવી કરવી પડે બરાબર જોઈએ હાલ ગામમાં ફરતા હતા બધા પોલીસ અંગાથી આવી પોલીસ એટલે પોલીસમાં બહુ બધા કદાચ કોઈ કહેવા ના દે ને ના જે ના પોલીસ ઝઘડો ના કરે હા,
એટલે હું ડાક્ટર કોકના ઘેર કોઈ કે ના માર નહીં પહેવા દેવા તો એવું પોલીસ હતો તો બંદોબસ્ત કરે. ના હું ચોરી તો કોઈ પ્રશ્ન નહીં પહેલા ચોરી તો થાય આપણે છાપરો વાળા એ આ ડાયરેક્ટ બરાબર ડાયરેક્ટ એ તો કોઈ નહીં મીટરમાં કોઈ ચોરી કરે એવું જ નહીં. મીટરમાં તો જગ્યા જ નહીં એ પહેલા તું પટ્ટીઓ ગાળવાનું નાન બધું અત્યારે કશું નહીં થયું ફરજ ઓટોમેટિક બંધ થઈ જાય તો અને હું તો ભાઈ સીલનો પેલો મીટર આવી ગયો ને સ્ટીલ ના બને તો બંધ પેલા મીટર ખુલ્લો હતો તો ઘણી પર બહુ પડે પ્લાસ્ટિકની પટ્ટીમાં જતી રહેલી એ તો બહુ જતી હતી પટ્ટીઓ જતી રહેતી હોય કશું માં કોલેજે પણ બોલાય એ દીધી પણ એ તો ચાલતું પેલા બધા ચોરી કરતા હતા. એટલે જ ને ત્યાંથી ઘરો એ પાલો કરે પાલો કાઢું પાલો કરો સરપંચને બર્થડે પર અમારા આમાં એક રેટ પડી દીધી અમારું મીટર કોડાલોનું મીટર અમારા કુંજરો બધો 8-10 મીટર પકડી હતો વર્ષો પહેલો. મીટર આમ તો કોઈ નહીં હેઠતું ના ના એટલે પહેલા એ ચોરી પર દંડ પડી ડાયરેક્ટ કઈ હોય આ મીટર તો ખબર પડી જાય તો ડાયરેક્ટ પટ્ટીઓ કાઢતા હતા. આ મીટરમાં તો તમે અડો તો ખબર આમાં તો કશું થાય જ નહીં. કોમ્પ્યુટર પદ્ધતિ મીટર આવ્યો આમાં તો આજે મારા ઘેર આવીને જોઈને ગયા મારે સીલ કમ્પ્લીટ હેડ્યા ગયા પાછા. એ હોય બંગલે આવી ગયા હા એટલે સીલ જ જોઉં છું હોય આવી મારે ઓય આવી જાય કીધા હું તો આ બાજુ હતો તો ખબર પડી જાય અને સીલ બહાર કમ્પ્લીટ નીકળ્યા પછી મેં તો પૂછ્યું કે તમે કોણ છો કે મેં મીટર ચેક કરવા કીધું બરોબર છે કે બરોબર છે રેડી હા એટલે આને મંગળભાઈ તો આપણે તો કમ્પ્લીટ જ હોય કાકા અને બધી ચોરી પ્રથાઓ જતી રહી. ચોરી કરીએ તો અવાજ નહીં પાછો એ તો ભરવાનું આવે પકડી દો એટલે એ વખત હરખા કરી મેળ દે એવું લેવા દંડ ભરવાનું થાય ને બહુ પહેલાં તો એવું હતું થોડું આગવા બીજા દાડે તો દંડ ભરીને ચાલુ કરાવતા અમે તો એ બધું સિસ્ટમ જતી રહે તો તારે કાયદેસર કરવું પડે. હા કાપી જ નાખો કાપી જ નાખો. કાપીને બંધ જ થઈ જાય આ મીટર આમ તો તોહી કાપો છું એ બંધ થઈ જાય ઓય આવવાનું જ નહીં તો આવવાનું આ બંધ નહીં હોય ને બેલેન્સ કરાવવાનું છે તોથી ડાયરેક્ટ તોહી કાપી નાખો સત્યાગ્રહ ભારતીના માણસો કે અમારું મીટર ચાલુ હોય કપાઈ ગયું કાપી હોય કે જે પાવર ચાલુ હોય કોઈ બંધ થઈ જાય પાવર તો મીટરમાં તો પાવર બતાવે થોડે બતાવે બિલ નહીં પડે તો શું તમે તપાસ કરો લખમણદાર કેવું છૂટી જાય લખમણદાર એ તમે હે ને ડાયરેક્ટ આયા હતા વાયરમેનો એ મને બતાવો મેં તમારે દંડ નહીં કરીએ એ બતાવ્યું બધી વાત આપણે લખવા પટ્ટીઓ થી આવી ગયેલી અમર જડતું નહીં તમે કેમનું કર્યું એ તો વધુ હતું કોણજી એ પહેલા પટ્ટીઓ ફસાવાની પછી જે મીટર વાળો આવે ને ડાકે આ તારીખે એટલે એ વખત પટ્ટીઓ ખેંચી લેવાની બસ એવું જ થોડું ફેરે પડતો કોઈ નહીં ના પકડાય આપણા ગામમાં નહીં ચોરી કરતા બધો રેડી બધા કાયદેસર બિલ ભરે અને આ કાયદે તો ડાયરેક્ટ વાળા હોય ને વાડા વાળા હા હવાલ નહીં આવી મારા ઓય આયા હતા હું તો આ બાજુ હતો પછી પાછળ દેખાડ્યા ચેક કરીને હું ગેટ જ જોઉં મેં કીધું મને વિદ્યાન મમ્મીને ખોલ્યો છે ગેટ બાજુ ખોલ્યો હા બોલો જય શ્યામ આ બધા બોર્ડ પર બેઠા છે બધા રેડી બાને તો ઘેર હળો કરશે આ તો અહીંયા બોર્ડ પર બેઠા દાદા हमारो नहीं आई गैंग એટલે ફરી વળવાના આવો ભરવા દે ને જીને હશે ચોરી ને ના આપલા સાપરો વાળા સાપરાવા વાયર હોય ને ઓ વાયર હોય છે સાપરો વાળા વાયરો નહીં જોતા નહીં જો નહીં જોતા આ લોકો મીટર જોવું તમારે જોજો મને વાયરોની ના ખબર પડે અમને વાયરોની ના ખબર પડે નહીં અમુક સ્માર્ટ મીટર હોય તો હવે જોવું સર્વિસ વાળાની જોઈ કોઈ ચેડો કર્યો હાસે નાસે એવું જોવું ને સારું હેડો તને કરવા વાળા તો ઘરે જ જવાના એ ગમે એટલું કરે હા એ થાય ખારા ઓમાંથી ખાલા તોહી ખબર ના પડે કા કરી છે ના પડે ના પાવર ઓછો વધતો ના ખબર પડે તો કી બંધ કરી દે ને એ તો તમે મીટર ના પહેલાથી કર્યું હોય તો બંધ કરી દો તો હું ફેર પડે
મીટરમાં ય બંધ થઈ જાય. આગળથી ચોક લાઈન ખેંચી લાઈન કરી હોય ને એવું હા. કરી હોય ને તો બધું મીટરમાં અડીએ ખબર પડે ને. હા મીટરનો idea તો ખબર એમનું પડે. જે મીટર રેગ્યુલર છે ને એ રેગ્યુલર આવવા દે અને ચોકથી ખેંચી લાઈને આગળથી ગમે તો હોય ને બીજું વધનું બારવું હોય ને એમાં બાર એમાં ના ખબર પડે. આ આને મીટર એકદમ બંધ કરી દે એવું થાય તો ખબર પડે પાછું. આ મીટરમાં કેમેરો છે હો, કેમેરા સિસ્ટમ છે. બરોબર. આ ઈજી બતાવો ને ઈજી આ રોજે રોજનું બતાવો વાપરેલું હોય કેમેરો કે વાઈફાઈ કે કનેક્ટ વાઈફાઈ કરી સિસ્ટમ. કમ્પ્લીટ તમારે કેટલું રોજ ચાલે છે ને રોજ કેટલા યુનિટ કાઢે છે એ સોલર બોલર બધું બતાવો મો કમ્પ્લીટ પણ બીજેથી લીધું હોય ને એ મને ના ખબર ના પડે. પડે ખબર કે બતાવો મો તો કમ્પ્લીટ રેડી છે લેડો હળો કાઢો કેશવલાલ તો જ્યાં. કે સવાલ તો જ્યાં તો યાર કઈ કરી દો બહુ ટાઈમ આવે તાર કે છે અત્યારે નહીં નહીં. એ સવાલ એટલે હું વાય જ ઊભો તો પેલા કે મેં કીધું એ જીને જે કરવું હોય કરવા દે ને આપણે આપણું કામ કરો ને આપણે ચો ચોરી કરી હા બસ બસ. શું કરવા. એ બકા હું કઈ માંગતો આ તે ડીપી નો ગળિયા ઉતારી ઘરે ઉતાર. પોટલી મેં લગાવી. કાબેલો ચોટાડે તે હું ઉપર ચડીને આવ્યો જોયું તારે ચોટી કાઢે ને પછી આવીને ચા પીવો. મોટા ને એવું. બરાબર થયો તો ને. ના તો પણ ઘેરા જેમ જો હોય તો એ, અમે ચાલુ કર્યા કાલ તો હજી ચાલુ બોલ બંધ કર્યો હોય અને અત્યારે ચાલુ કરવા જાય એટલે આ લોચો પડ્યો આમ લોડ લેવા મળી એ પાછી. વખત આ પાવર નિયાળ ફરતી છે ઓવા એવું થયેલું. બંધ પાવરમાં ફોલ થયેલો હોય. બે કાબેલો પડી જાય ઉપર. હું જઈને આવ્યો ગળિયા ઉતાર્યા વગર ચેક કરી જોઈને આવ્યો બરોબર પછી કીધું ઉતારું. બરોબર છે. શું કરું જવું હો? હે? જવું હો? એવું? જવું હોય તો ઘેર ના પાડીએ પણ ખાવાનું તમે પણ ના કહો પણ ઘેર જ બનાવો. ઓહો. ડબલ થઈ જાય બે બાજુ રેવાય આ તો પછી ના યાર આવે શું કેવું. ગળ્યું ના ખાય મોરયું ના ખાય પછી ઉદાય ઓહો. કોઈ ગળ્યું ના હા, ખવાય રિપેર થાય તો સુધી તો નહીં ખાય એવું નહીં તો. એ પણ હાલ તો નહીં હતો 11 વાગ્યા ના, તો થઈ જાય તો સુધી તો ના પાડી દો ખાવાનું કે રેડો. થઈ જાય થઈ જાય. હાલ તો અમારે તો 12 વાગેલો હતો. રોજાનું હોય, રોજ પડ્યું ને અમારે. અમારે બધા બગડે ને અમારે 3 જણને જવાનું છે એટલે. તો આપણો વાર હજી તો ફોન આપવાની. હે કાલે લંગડિયા ઉતારી હેડ. હા. તો ફોન આપવાનો વાર આવે. આવું લાયા હો. એ તારું તારી કામગીરી બતાવવાની કને અમોને અમે આ બધું કામ કરે આ વાતોચીતો કરીએ ચા પીએ એ બધું રેકોર્ડ હું થાય. આવી જાય ચાલો ચાય આવી જાય ત્યાં તો વધો નહીં અડધો વીઘો હતી આગો પાછો. પૈસાની ચિંતા ના કરજો અમારા જોડે. બધા બી આવું કહે. હા તોય બૂમ પડે કે નહીં હાલે એવું ના. બસ તો થાય. બોલી નોખે પણ હાલે ખરો હે બરદે કાકા ગમે એ પૈસા બાબતે બોલી નોખે પણ હાલે ખરો. ગમના તો આખું બંધ થઈ જતું જો કે એવું પહેરવું બહુ ના આપે બાકી અસર પહેરવું છે. મજામાં ડોમય તો થોડું ખેતા કપ આપી દે ભાઈ હા મળેલું એ જ જોવાનું વ્યવહારનું હતું. જોઈને અમે પેલું ડીપી જઈએ. હમ. અરે આ કપટીભાઈને વારવાનું હોય. ઓહો હવે એમનો ફોન આવ્યો. ઓહો મેં કીધું જઉં છું શાંતિ રાખો તમે. તો મારું વાત તો એ વખત બરાબર કરી એટલે તું જલ્દી ચાલુ કર તો મારે ચાલુ થાય. પોણતીઓ બેહાડવો છે હું કરું. હમ. તે કીધું સારું છે. એટલે એ પોણતીઓ હોય આવીને જો ને એટલે એને ખબર પડી કે આ રિપેર કરવાનું હોય ને ભીખાને ફોન કર્યો એમ કે એવું જઈને કીધું છે કપીને એટલે તને કર્યો છે. આવ્યો. કોટો આખો પાછો થતો હતો તો ઓળો કાઢી. ઓહો કાંઈ ના કાપે. પછી અથોડીની જરૂર પડે તો લઈ જાઓ. એમનાથી દર્દી હજુ. શું વાંધો હોય તો વાંધો. એટલે આને શું ફેર પડે. શું કેવું કાપે.
ઓકી ભેટ થઈ જઈ છે. આવો જા ભાઈ તો ભૂગોળ રાખો બિચારા તો જીબી વાળા બોલાવો પડે એની કમ્પ્લેન નોંધાઈએ તો આવો લઈ. બચારો એકલો જ કેટલા ફરે હે કા અત્યારે ફોન કર્યો એને હા કીધું પાવર તો વધઘટ થાય કે હું જોવડાવું કે હું મારું હાજર નહીં તો કમ્પ્લેન નોંધાઈ દો. નોંધાઈ દીધી ના કીધું મંગળ કાકા ને મને કે તું આય ને હા એ ચાલ આવે 4 વાગ્યા ના આવી યાર તો ના આવે એ બેનો તો નહીં. ભાઈ આમ ઉપડી જાય. બાદે હોઈ ઉપર નક્ષી પછી તો હમણાં નક્ષી ભૂઈ જોઈને આવ્યું કહેતો હતો. જો એ આપજે ઉપડી જઈ નહીં. બળમાં જ જેવું છું તો પાવર નથી સિંગલ ડીમમાં છે ને સિંગલ એ વખત બન્યું. જો પડી એ વાયર હોકરા છે ને હજાર ઓહો તી સીટી હોય ને તો હા ચેલાનો નટ હોરત્તર પેટી હેઠ થઈ ગયો અને મેં પેલો એ ભૂંગળ્યો છું જરૂર પડે એ તો બળી જઈ છે. ના ઓનલી ફોર વાઇસર ના લગ્ન જોતું તું અથોડી લાવ્યો હો થોડી નહીં રહી જોતું તીંગે લૂજ છે થોડો ટાઈમ થાય ગરમ થાય એટલે લૂઝ પડે ઓટોમેટિક. ખાલી 2 વાઇસર હોય તો પકડતો હે ફટાફટ થઈ જાય હાલત ચાલુ. વાયર બળી તો નહીં ગયો ને. ના ના એટલો બધો ખલકો થઈ ગયો. ઓવે થઈ જાય આટલો બધો લબ્બર હું શેકાઈ જ હોય ને ભડકો થયો ને પેલી કાબેના કારણે એટલે રબર હળગી જાય એટલે થોડું નીચું ઢીલું પડી જાય. લાઈટ તો બતાવો પણ ચાલુ કરીએ કે લોડ બતાવો. હા એટલે હવે નહીં બચાવો હો કનેક્શન ના મળે ને હરખું પાવર પૂરો ના મળે એટલે રોલ આલો એટલે કપાઈ જાય. હવે લૂઝ પડી જાય ફરી. તો મળ્યો કાકા આજ મારા જોડે થેલો જરી પાડવાનો. બરોબર તું ફિટિંગનું કરે છે ત્યાં? ઓવે હા ચાલુ જ રાખવાનું બધું. બરોબર છે બેહી નહીં રહેવાનું આ મળે તો આને પેલું મળે હા જે પેલું. મળે એકવાર પહોંચી જવાનું. બરોબર છે તું એકલો માણસો રાખ્યો? પેલો દિલ્હીઓ છે ને એક પાર્ટનરમાં જે માફાવાળો. બરોબર આ લૂજ પડી છે કોણ વાયરો હમ આ મારા વિડીયો કરી જોઈએ પણ વાયસર ચડાવી જતા હોય
એક જ લાવું બે લાય બે જોઉં છું. બે હાલ દે મને હાથમાં હેડો આ બાજુ આવી જાય હે થઈ જાય હટ કાકા જો નેચર નહીં મૂકતો તો નેચર પહેરી જાય હુલમાં અને આનો ખોલીને મૂકવા જવું તોય વખો એ કોથળીયાનું કાઢી લે એ નાખી. ના ના હું જોવા દે ને તો હું શું જોઈ તું લાવી રાખ કરી આવું બધું સાવધાન પડે બધા ઢગલો પેલા બોટવો સ્પેશિયલ પ્રોગ્રામ બનાવી દીધો તો કરા વગર છે તને થોડા નહીં થવાય કસરત કરો શરીરના થોડું થઈ જાય કસરત કરો બાતલ જહો તો ફૂલ હોય ખુદા ને કઈ જા કાબે વાળા એટલે નહીં લઈએ આપી નવી જ આપી મેં ખાટવાળી છે નવી રેડી કાપી રેડી રેડી જો આગળ એ પેલા ચેક કરો ને બાજુવાળા કરી દીધા કર્યા તારા મોઢા છે જો મોટો કશું બે હતું તો શું ઉપર ચહેરા પછી ના મેલું સ્ટરના ટાઈટ કરી દીધા એટલે લંગર ચરાય ઘરે ભરાઈ ગયા. બીજું મળ્યું તો પડ્યો ડંગીઓ વળી ગઈ વોકી. ઘોડામાં આવશે આ બાજુ હોય કોઈ જ છે બીજી ભરાય આવતો રહે બાજુ પડી તું બીજું મળ્યું ના થઈ ભરાવો લાય હું દીધું વધી લીધું ને એક ચોપી બાકી લીધું એને પેલા તો દેખાડો તો મેલી જ દે લાય ઇમરજન્સી કોમમાં આવે ભરાય હે જતો રે હા એ તો જોઈએ બરોબર ચલો રેડી હો ચલો હળો બોલ ઉલટી ચલો થઈ ડીપી હા હમણાં તો અવાજ કરતી ના તું ફોન લેતા આવ્યો તમારે જોજો ચાલો ચલો
થોડું શું મૂકવાનું મોર મેળવ્યું. તો બધાના તો પેલો સ્ટાર્ટર નાખવાનો હજુ તમારા તો રેડી રેડી બોલો થોડું ચકવા દે. ના ના ના, ચકવા દે થોડું. એવું હતું ના થોડું ચકવા દે. થોડું પેલું સ્પ્રિંગ પાછું તમે પંચી ચલાવો. તમે ચલાવો બધા તમે ચાલો. એ મત પકડી. હા ને આ ગીસી કલેજાનું પીક બે હે ને ના ના બે જઈ ગયું આ તો જો પેપરનો પેપર રાખે સુંદર બરોબર. પાવર જાય એટલે હો કરો. પાવર ઓછો હતો ત્યાં તો મોય આવ્યો. હા એટલે હું એ જોતો હતો કે વોલ્ટેજ ચમ ઓછા પડે ઓછું પડે. હોલે પહોંચ્યું જો. હોલે પહોંચ્યું. હા તો દબાય. ના પાછી આવી જાય મોટર દબાય હા આગળ પોઈન્ટ હા પાણી આવશે એટલે ઓછો થશે એમ. મેં પેલા ખોટું બતાવેલું. આ કમ્પ્લીટ હોય તો જ આ રેડી બતાવે એટલું યાદ રાખવાનું એટલે આ ઓછો પડતો હોય એટલે આ લોડ વધારે લે ઓછો જ પડે છે 400. પેલી ભૂખ લાગી હોય નહીં હા આવી ચડતો ગયો પોણી બાર એટલે આવી ગયો ને આપણો લેવાનો પોણી હા ચડે ને એટલે એટલે શેર પાવર તો ઓછો છો અત્યારે બધા બોર્ડ ચાલુ છે. આપણે આપણા પ્રમાણે લો પ્રમાણે આવી ગયું પણ એવું હતું કે હોત તો હા, એટલે ઓછો વોલ્ટેજ છે. ઓછા પડે છે. ઓછો હો નહીં 90 જ છે. 90 જ છે. નેવું જ છે. ખબર. પણ આ નેવું જ છે. આ 400 બતાવો ને રેડી હા, તો બરાબર. એ ઓછા આ બતાવો લોડ ચાલુ છે ને ઓહો, એટલે. પાવર ઓછો પડે હા. એટલે લોડ થોડું સામાન્ય વધે હવે પણ બાકી 90 જ છે એમ તો. બીજી કોઈ કમી નહીં ના એ જ હતી એ જ 90 જ છે. અને આ પેલા કપીભાઈનો તમારો મને કે ચાલુ કરે ઓહો. નીકળ્યા તો આવ્યો નહીં કરવાનું બરોબર છે. હા હા હાડે દે આ છોડી મેલી છે ચાંદની હે હવે કેટલા વાગ્યા ઘડિયાળમાં જોઈ લો એટલા વાગે ચાલુ કર્યો એ આ હે ત્યાં કેટલા સુધી જાય લાઈન ઓછો આવે એટલે એ સરપંચ આ લાઈન ઉપર જે આપણા એજી ખરી ને ઓવા. તે તો હાજરામાં જતી રહી છે હા પછી એ કેટલું તમો એટલે બધા બોર્ડ ચાલુ હોય ને સાહેબ લાઈન દબાય. આવું તો ખુદા થઈ ગયું. થાય આ તો 90 પડે છે ને પણ તો. કોટો તો એટલો એટલે હું આ તમે ચાલુ કરતી વખત ચાલો ને આવા પાવર આવો એક તો ફૂલ હોય બધાને ચાલુ ના કરે પછી તમે જો જોવા આવો છો ખબર પડે ને જ્યારે ચાલુ કરો ને ત્યારે કમ્પ્લીટ હોય પણ આ વચમાં ચાલુ કરો એટલે એવું થયું. પાવર આવ્યો તો ચાલુ હા તો રેડી હશે રેડી રહે બરાબર પણ પછી ડાઉન થાય ડાઉન થાય જોવું કાયમ. હા ને પછી ડાઉન થાય. નહીં લોચા તો એમ્પિયર વધે હોવે એટલે મૂળ અત્યારે બધા બોર્ડ ચાલુ થયા ને એટલે થોડો સાહેબ ઓછું દબાયેલો પાવર બતાવે બીજું કોઈ કારણ નહીં. હમણાં હું થોડું વેમ પે આવી ગયું પેલી તમારી સ્ટેટ લાઈટો સરપંચ હા આજ હું જોતો વીરવાળાને કીધું તું પેલા દંડા લાવી દે બરોબર. દંડા જુઓ ને હોવા હોવા કીધું દંડા હાલે એટલે હું લગાવી દઉં સરપંચે મને કહી દીધું હો પેલા બરોબર સતીશભાઈએ તો બરોબર છે. કેટલી લગાવી દેવી છે એ 1 2 3 4 પેલી તો આ બાજુ પાંચ, પેલા સો. પોલે બે છે ને હો પેલા પોલે બે છે ને હોવા એ તો એ આવી જશે એ આવી એટલે જાય 1 2 3 4 5 વોચ આવી જશે પોચ લાવી દેજો. હો હમ અને થોડો વાયર લાવી દઈએ એટલે હા અને ખબર આ પેલો કેબલ ખેંચવાનો હો આ હાઈ વોલ્ટેજ ના નેચર એસટી ના નેચર કેબલ જ ખેંચવાનો, સર્વિસ વાયર જ એ અને અહીંયા ડીપી સુધી કેબલ અહીંયા આ છેલ્લા થોપલા સુધી કેબલ લાવવું પડશે. હોવ એટલે એ પ્રમાણે કેબલ જોઈને જ લાવો. આખું બંડલ લાવવું આજે પડશે આખું બંડલ લાવો. સારું હેડો આજ ઉઠાઈ લાગીએ હમ. કોને આજ જતા લઈ લઉં અને વીરવાળાને કહી દે કે તાન લાવશે જલ્દી. એ તો મેં કાલ કીધું તો સર બરોબર
ઓહો અને નહીં હાલે તોય વધો ને હાલી ના ના ભાઈ તારે મજૂરી લેવાની છે ને આ ચો હપાર કરવાનું તો આવો છે ને તું ઊંધો ગાડી હે. ના યાર, ના આવે તો ખરો પણ રોમનગરમાં એવી કોઈ પાર્ટી નહીં આવતો એવું ના ના આવું તો પણ મજૂરી તો આલી પડે ને હું. મજૂરી હવે હોય તો આલી દેવી પડે ના હોય તો પછી ઘેર જઈને આલી એ વસ્તુ જુદી છે પછી મજૂરી તો આપી દેવી પડે કાકા તો હું પહોંચી જ જાઉં. હા તો સારું થયું તું હાજર હતો તો કણ પેલો આવો મેં કીધું વિનો ભાવેશને કહું પણ એ પત્તા પૂરા ના પણ એ ના આવે ખાલી તો બધું બહુ વાર કર્યું કે હોજે પાવર જતો રહે ચેડ આવે ઓ વાહ